ચેનલ ઓફ વડોદરા। હાલમાં વિવિધ પ્રકારના વિઝા મારફતે વિદેશ જવા માટે લોકોનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે, ત્યારે વિવિધ પ્રકારના વિઝા અંગે ફ્રોડને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદેશ માટેના વિઝા, ટુરિઝમ માટે તેમજ એજ્યુકેશનલ માટેના વિઝા ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ પોલીસ દ્વારા અકોટા સ્થિત સર સયાજીનગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો। આ જાગૃતિ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કન્સલ્ટન્ટ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે, ત્યારે આવા લેભાગુ કન્સલ્ટન્ટ સંસ્થાઓના ચુંગાલમાં લોકો ન ફસાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા આ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રસ ધરાવતા અને વિદેશ જવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। So much. I would also like to thank my parents, my family for support. ભ્રમિત જાહેરાતો આપે કે તમને એવી રીતે અહીંયા મોકલી આપવામાં આવશે, તમને વિઝા સારી પ્રક્રિયા કરવું મળી જવા હોય છે, લાગી જશે વર્ક વિઝા કેનેડા યુએસ તમને જ્યાં જવાનો લોક લાલચ આપતા હોય છે। નેક્સ્ટ તો વિઝા ફ્રોડનો એક નાનો પરિચય કે આજકાલ માહિતીદાર હોય અથવા માહિતી ના હોય તો તમે ટાર્ગેટ ગ્રુપ છો, તમે બહુ આસાની આપણે બધાનું એક ડ્રીમ હોય છે વિદેશમાં ભણવાનું કે વિદેશમાં કામ કરવાનું। કેટલા લોકોનું છે આ તો કહો સ્ટુડન્ટ્સ તો પણ તમને કઈ પણ રીતે અચ્છા ડંકી મૂવી કેટલા જોઈ છે? ડંકી મૂવી ઓકે, મારું નામ શિવાની રાણા છે અને આજે જે આ સેમિનાર યોજવામાં આવ્યો છે તે છે બરોડા પોલીસ દ્વારા શહેર કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, આયોજિત કરવામાં આવ્યો છે અને ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે। તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે કન્ટ્રી વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે, સ્ટુડન્ટ વિઝાને લઈને, વર્ક પરમિટ, વિઝિટરના નામે। તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ, તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ નહીં કે ખાલી ગુમાસ્તા કે MSME લાઇસન્સ ધરાવતા લોકો પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો। અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો, કારણ કે વિઝા ફીઝ, ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે। સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે તે ખૂબ જ ઓછી છે, તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ। ખાસ કરીને આપણે જે વાત કરીએ સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય છે ત્યાં બીજા માટે ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી, છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે। તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માંગીશ કે કન્ટ્રીઝ લાઇક ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી। હા, એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત 10,000 કે 15,000 મિનિમમ રકમ લઈ શકે, એનાથી વધારે નહીં। બીજી વસ્તુ, સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને ત્યાં ફ્રોડ થાય છે। સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે, નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો, બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ વસ્તુ તમને બી ખબર નથી। તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો, આનાથી તમે બચી શકશો। આજે અકોટા જે સર સયાજીરાવ નગર આવેલું છે ત્યાં વિઝા ફ્રોડ જે અત્યારે વડોદરા શહેરમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, આ અંગે જનજાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલું છે। આમાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, PR વિઝા, વિઝિટર વિઝા તમામ તરીકાના વિઝાઓનો અંગે જે પણ ફ્રોડ થાય છે આમાં કઈ કઈ રીતના ફ્રોડ થાય છે, જે એજન્ટો ખોટા એજન્ટો હોય આપણા ફરિયાદીઓ પાસે પૈસા લેતા હોય અને કોઈ પણ વિઝા આપતા ન હોય, અને અન્ય તરીકે જે આખા સાલમાં જે અમારી પાસે ફરિયાદો આવેલી છે આની સ્ટડી કર્યા પછી અમે લોકોએ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ જે ઇનોસેન્ટ લોકો હોય છે જે વિદેશ જવાના નામે લાખો રૂપિયા આપી દેતા હોય છે,
અને પછી છેતરાઈ જતા હોય છે અને કોઈ પણ પૈસા એમને પરત નહીં મળતા હોય છે અને નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય, આખું પરિવાર નાણાકીય મુશ્કેલીઓમાં પડી જાય. આથી બચવા માટે અમે લોકોએ જનજાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે. આ પ્રોગ્રામ મેં કોલેજના છાત્રો, સ્ટુડન્ટ્સ, સ્કૂલના છાત્રો અને વિઝા અંગેનું કામ કરતા અને સામાન્ય નાગરિકોની હાજરી પણ છે અને વધુમાં વધુ માહિતી આમાં વિઝા અંગેની આપવામાં આવેલી છે.